श्री वल्लभाधीश की जय। श्री हरिराय महाप्रभु जी की जय। શ્રી હરિરાયજીએ પુષ્ટિ માર્ગમાં અનેક ગ્રંથ પ્રગટ કર્યા છે. તેમાંનો એક ગ્રંથ છે શ્રી વલ્લભ સાખી. પુષ્ટિ માર્ગના દરેક પહેલુઓને આપે આ ગ્રંથમાં દર્શન કરાવ્યા છે. 59મી સાખી. श्री वल्लभ वर को छाड़ी के भजे जो भैरव भूत अंत फजेती होयगी ज्यों गणिका को पूत. श्री वल्लभ ज्यों गणिका को पूत. શ્રી વલ્લભ વરને છોડીને જે ભૈરવ ભૂતનું ભજન કરે છે તેની અવસ્થા કેવી થશે? અંત ફજેતી હોયગી. દરેક જગ્યાએ તેની હાંસી થશે, લોકમાં તેની નિંદા થશે અને તેને કેવી અવસ્થા થશે? જ્યાં ગણિકા કુપૂત. જેવી રીતે ગણિકાના પુત્રનું ક્યાંય કોઈ માન સન્માન ન હોય, તેનો પિતા કોણ છે તે પણ તેને ખબર ન હોય, તો તેવી અવસ્થા તેની થશે. તો વાર્તાજી નંબર 77 શ્રી આચાર્યજીના સેવક સુંદરદાસ માધવદાસ નિત્ય લીલાના શીલા અને લીલા છે. સુંદરદાસનો માધવદાસમાં સ્નેહ હતો અને સુંદરદાસ શ્રી આચાર્યજીના સેવક થયા છે. માધવદાસ તો કૃષ્ણ ચૈતન્યના સેવક છે અને એક ઠાકુરને લઈને રાખ્યા હતા, પણ જ્યારે ભોગ ધરતા ત્યારે પીરમાં બહુ આસક્તિ માટે પીરને બોલાવતા અને નિત્ય તે પીર આવીને ભોજન કરી જતો. હવે જ્યારે સુંદરદાસ સેવક થયા અને શ્રી આચાર્યજીએ તેમના ઘરે ભોગ ધર્યો, માધવદાસે જોયું કે ભોગ સરાવ્યો ત્યારે ભોજન તેમનું તેમ રહ્યું અને તેણે સુંદરદાસને કહ્યું કે મારા ઘરમાં તો હું શ્રી ઠાકોરજીને ધરું છું તો એમાં એક ગ્રાસ પણ રહેતો નથી, મારા ઠાકોર બધું જ ખાઈ જાય છે. સુંદરદાસ કહે તો તું શું ખાય છે? માધવદાસે કહ્યું હું પહેલાં મારા ઘરમાં જેટલું જોઈએ તેટલું રાખી દઉં છું અને અધિક હોય તેટલું ઠાકોરને ભોગ ધરું છું. અને સુંદરદાસે આ વાત શ્રી આચાર્યજીને પૂછી કે માધવદાસ આવું ભોગ ધરે છે ત્યારે એક પણ ગ્રાસ થારમાં રહેતો નથી. શ્રી આચાર્યજી કહે તે મૂર્ખ છે, તેના ઘરે તો ભૂત ખાઈ જાય છે. શ્રી ઠાકોરજીનો હસ્ત લગે તે વસ્તુ ક્યારેય ઘટે નહીં. પણ માધવદાસ દૈવી જીવ છે અને તારા મનમાં તેનો ઉદ્ધાર કરવાનું આવ્યું છે, તેથી તેને સરની લઈ વૈષ્ણવ કરીશ. ત્યાર પછી શ્રી આચાર્યજી માધવદાસના ઘરે પધાર્યા અને ભોગ ધર્યો. અને શ્રી આચાર્યજી જ્યારે ભોગ ધર્યો ત્યારે માધવદાસે તો ભોગ ધર્યો હતો ઠાકુર પાસે, પણ પીરનું સુમિરન કર્યું. પીર આવ્યો અને શ્રી આચાર્યજીને જોઈ અગ્નિથી જરવા લાગ્યો અને શ્રી આચાર્યજીને કહ્યું કે આજ હું ભૂખો મર્યો. શ્રી આચાર્યજી કહે આજ સુધી તે ખાધું, પણ આજ પછી કબહુ અહીંયા નહીં આવતો, નહીતર ભસ્મ થઈ જઈશ. અને પીર રોવતથી ભાજી ગયો, રડતો રડતો ભાગી ગયો છે. માધવદાસ જ્યારે ભોગ સરાવા મંદિરમાં ગયા તો બધી જ થાળ ભરેલી સામગ્રી તેમ જોઈ અને શ્રી આચાર્યજીને કહ્યું કે આજે આપ અહીંયા આવ્યા તો મારા ઠાકુર આરોગ્યા નથી, ભૂખ્યા રહ્યા છે. શ્રી આચાર્યજી તો કંઈ બોલ્યા નહીં અને સુંદરદાસના ઘરે પધાર્યા. ત્યાં અર્ધરાત્રિ થઈ ત્યારે શ્રી ઠાકોરજીના અનુચરે આવી માધવદાસને ખાટથી ઊંધો નાખીને મારવા લાગ્યા. માધવદાસે કહ્યું તમે મને કેમ મારો છો? અનુચરોએ કહ્યું શ્રી આચાર્યજી તો ભગવત સ્વરૂપ છે અને તેમને તે કહ્યું કે
આપ મારા ઘરે આવ્યા તો મારા ઠાકુર ભૂખ્યા રહ્યા, તેથી તને મારે છે. તારા ઘરે તો ભૂત ખાઈ જાય છે, તું પીરનો આશ્રય કર્યો છે. આજે શ્રી આચાર્યજી બિરાજ્યા હતા તો પ્રેત અગ્નિથી જરવા લાગ્યો અને ભાગી ગયો, અને આટલા દિવસમાં તારા ઠાકુરજી તો આજે આરોગ્યા છે. માધવદાસે કહ્યું, મેં શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું સ્વરૂપ જાણ્યું નહીં. સવારે અપરાધ ક્ષમા કરાવીને સેવક થઈશ, મને મારો નહીં. અને શ્રી ઠાકોરજીના અનુચર કહે છે, સવારે અપરાધ ક્ષમા નહીં કરાવે તો કાલે રાત્રિ તને મારીને ચૂર્ણ જેવા તારા હાડ કરી નાખશું. અને આમ કહીને ઠાકોરજીના અનુચર જતા રહ્યા. અને બીજે દિવસે માધવદાસ આવ્યા અને ત્યાર પછી શરણે આવ્યા છે. તો શ્રી આચાર્યજીને છોડીને જે ભૈરવ ભૂતને ભજે છે તેની આવી રીતની ફજેતી થાય છે. પણ માધવદાસ મૂળમાં દૈવી જીવ હતા અને સુંદરદાસે પણ તેમના માટે સ્નેહ હતો, શ્રી આચાર્યજીની કૃપા હતી, તો શરણે આવ્યા અને પુષ્ટિ ફલને પામ્યા. શ્રી વલ્લભાધીશ કી જય. 84-252 વૈષ્ણવન કી જય.